આપણા શરીરમાં કેલ્શિયમ 4 જગ્યાએ સૌથી વધારે હોય છે: વાળની અંદર, નખની અંદર, દાંતની અંદર તેમજ હાડકાની અંદર. મિત્રો, જો તમે ઈચ્છતા હોય વાળ સંબંધિત, નખ સંબંધિત, દાંત સંબંધિત કે હાડકા સંબંધિત સમસ્યાઓ આવે જ નહીં, એના માટે આપણા શરીરમાં કેલ્શિયમની પૂર્તિ થવી જરૂરી છે. તો મિત્રો, ચૂનાનું સેવન કરવું જોઈએ. સાંધાના દુખાવા, ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર બીમારીઓથી બચવું હોય તો મિત્રો ચૂનાનું સેવન કરવું જરૂરી છે. આપણા શરીરનું સ્ટ્રક્ચર તેમજ આપણા શરીરનો બાંધો જે આપે છે તે આપણા હાડકા છે. તો લાંબા સમય સુધી સ્વસ્થ રહે તેમજ તેને સંબંધિત કોઈ સમસ્યાઓ ના સર્જાય અને આપણા શરીરમાં કેલ્શિયમની પૂર્તિ થઈ શકે એટલા માટે ચૂનાનું સેવન કરવું જરૂરી છે. કેલ્શિયમની જો આપણા શરીરમાં ઉણપ સર્જાય તો તે આપણી ઊંઘને પણ ડિસ્ટર્બ કરી શકે છે. અને યાદ રાખવું કે આપણા શરીરને નિરોગી રાખવા માટે જેટલું મહત્વ સ્વસ્થ ભોજનનું છે એટલું જ મહત્વ એક સારી ઊંઘનું પણ છે. તો જો આપણે સારી ઊંઘ ઈચ્છતા હોઈએ તો આપણા શરીર માટે ચૂનો બેસ્ટ કેલ્શિયમનો સ્ત્રોત છે. માતા બહેનોને પુરુષોની કમ્પેરિઝનમાં કેલ્શિયમની આવશ્યકતા વધારે હોય છે. એક નાનો ઘઉંનો જે દાણો હોય છે એટલો ચૂનો લેવાનો છે, તેને ગોળમાં મિક્સ કરવાનો છે અથવા તેને દહીં તેમજ છાશમાં મિક્સ કરી શકો છો. તમામ પ્રકારના ફળોના રસમાં પણ મિક્સ કરી શકો છો. તેમજ જે કોળિયો ખાવ છો તે કોળિયાના બાઈટમાં પણ ચૂનાને મિક્સ કરીને લઈ શકો છો. અંતે સવારના ભોજનમાં એક ચણાના દાણા જેટલો ચૂનો તમારા શરીરની અંદર જાય એવા ઉપાયો જરૂર કરો.